નમસ્કાર દર્શક મિત્રો, આજે ગાંધીનગરના પલ્લી ગામ ખાતે વરદાયની માતાના મંદિરે આવી ચૂક્યા છીએ। મંદિરમાં આજે પલ્લી મેળો છે, લાખોની સંખ્યામાં મેદની ઉમટી છે। ત્યારે અત્યારે 12 વાગે પલ્લી બનાવવાનું ચાલુ થવાનું છે। 27 ચકલા કહેવાય છે ગામમાં, 27 ચકલા જે વિસ્તારો છે ત્યાં ઘીની નદીઓ ભરાય છે। આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે, પાંડવો વખતથી આ મંદિરનું અસ્તિત્વ છે। અમારી સાથે સુનિલભાઈ પટેલ કરીને જોડાઈ ગયા છે, જે અહીંયા મેનેજમેન્ટ છે, એમની પાસે જાણીશું આ પલ્લીની વિશેષતા। સાહેબ, જે રીતે પલ્લીનું આયોજન થાય છે, શું છે એની વિશે? માતાજીની પલ્લી વર્ષોથી નીકળે છે, આદિ અનાદિકાળથી માતાજીની પલ્લી નીકળે છે અને અહીંયા પાંડવો વખતથી અહીંયા પંચબલ્લી નામનો યજ્ઞ કરીને જે પલ્લી રથ નીકળે છે એ અનાદિકાળથી નીકળે આવે છે। અને અત્યારે આપ જોઈ રહ્યા છો આ બધા બહેનો અત્યારે જે માતાજીના ઘડુલિયા લઈને બેઠા છે, એ એમની કોઈના ઘરે છોકરા આવ્યા હોય, કોઈને માનતા રાખી હોય તો એના નામને નિમિત્તે એમને ઘડુલિયા કઢાયા છે અને એ ઘડુલિયા લઈને રહ્યા મંદિરે માતાજીને હવે અર્પણ કરવા દે છે। કયો વિસ્તાર છે આપણે? મોટા માઠનો ચોક છે। મોટા મઠનો ચોક, એટલે અહીંયા હાલ ઘીની પેલી જે ઘી ઠાલવવામાં આવી રહ્યો છે એ શું કરવામાં આવે? અત્યારે આ ઘીને માતાજીને જે બધા માનતા ભક્તો લઈને આવતા હોય ઘી, એ ઘી અહીંયા ટોલીમાં રેડવામાં આવે છે અને એ પછી અહીંયા સ્વયંસેવકો જ્યારે પલ્લી રથ આવશે ત્યારે એ ઘીને એના ઉપર અભિષેક કરશે। સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે? 20 લાખની આજુબાજુમાં આવતા હોય છે। 20 લાખની આજુબાજુ આ એક નાઇટમાં ગુજરાતમાં ગામે ગામથી સમગ્ર દેશમાંથી અહીંયા લોકો આવતા હોય છે। માતાજીને માનતા લોકો, ખાસ કરીને આજે 9મું નોરતું છે ત્યારે આરાધનાઓ સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે। આપણે બહેનો પાસેથી જ જાણીશું કે કયા પ્રકારનું થવામાં આવ્યું છે કે કયા બેન? જે રીતે બેન અત્યારે અહીંયા બેઠા છો, શું આપની માનતા, કેવી માનતા? હા, અમે આ ગરબા કાઢીએ છીએ, અમારી માનતા હોય છે, અમારી માતાજી માનતા પૂરી કરીએ ને એટલે અમે આ ઘડુલિયા કાઢીએ છીએ। એટલે માનતા તમારી પૂર્ણ થઈ હતી ગયા વર્ષે? તમે માતાજીને માનતા કરી? હા, દર વર્ષે આ પ્રથા? દર વર્ષે। પછી આપણને 12 મહિના માતાજી આપણને સાજા રાખે, એના આપણો વિશ્વાસ માતાજી ભરોસો માટે। કેટલા વર્ષોથી આપ અહીંયા આવો? મારું 30 વર્ષથી મેરેજ કરી, આવું ગામમાં વતની છું। ગામમાં જ આપ્યો? હા, હું ગામની છું। અમારી સાથે બીજા એક બેન જોડાયા છે, તેમની પાસેથી જાણીશું। બેન, આપનું નામ? મારું નામ પરાગી છે। બેન, કેવી રીતે આપની માનતા પૂર્ણ થઈ છે? શું છે? માતાજીની આસ્થા છે, એના માટે બધા માતાજીના ગરબા કાઢે છે। અને શું કહેશો આજે જે રીતે આપ માતાજીને માનો છો, એટલે આજે આપણને કેવો ઉત્સાહ લાગે? માતાજી માટે એકદમ ઉત્સાહ, આનંદ લાગે છે। શું કહો છો બેન આપ? તહેવાર જેવું લાગે છે અમને તો। ઓકે, તો જે રીતે હાલ બહેનો અહીંયા બેઠી છે, દીવા લઈને હાથમાં બેઠી છે, આજે એમને ક્યાંક ને ક્યાંક માતાને અહીંયા માનતાઓ પૂર્ણ થઈ છે। ગયા વર્ષે એમણે માનતાઓ રાખી હતી, કઈ રીતે થઈ છે એમની પૂર્ણ થઈ છે જાણીશું। બેન, શું હતી આપની માનતા, કેવી રીતે? એટલે અમારે બાબલો નોરતો બેઠો છે, એટલે મેં એમ કીધું કૌસમ 10 દિવસ નીકળી જાય ને તો આપણે ઘડુલિયો કાઢીશું, એવી રીતે માનતા રાખી શકાય। અને જે આપણે બાળક પહેલું હોય, છોકરાને આવ્યું હોય તો પુત્ર પહેલો હોય તો આપણે ઘડુલિયો માનીએ છીએ, તો 10 દિવસ અમે ઘૂમીએ છીએ અને 10 દિવસ એને ઘેર રાખીને 10મા દિવસે માતાએ મૂકી આવવાનું, 9મા દિવસે। હવે તમે ક્યાં લઈ જાઓ? આ માતાએ લઈ જવાની અને મૂકી દેવાની મંદિર આગળ દીવો। તો હાલ અહીંયા જે તમામ બહેનો બેઠી છે, ક્યાંક ને ક્યાંક એમની માનતાઓ પૂર્ણ થઈ છે અને આ જે લઈને આવી છે તમામ, એ બધું મંદિરે જે માતાને ત્યાં અર્પણ કરે। પટેલ કનુભાઈ, આ મંદિર ઝવેરાવાળું મંદિરથી ઓળખાય છે। આની વિશેષતા એ છે કે જ્યારે પલ્લી રથ માતાજીનો નીકળે ત્યારે આ ઝવેરા આપમેળે નીચે નમી જતા હોય છે અને તે સવારે પ્રસાદ રૂપે જે નવરાત્રિ બેઠા હોય એ લોકોને અમે આપતા હોઈએ છીએ।
બીજું અહીંયા જે અખંડ જ્યોત ચાલુ છે એનાથી જ પલ્લીની પ્રગટ્ય થાય અને પલ્લીની લાસ્ટ આરતી પટેલ પરિવાર એટલે અમારા બંધાણી પરિવાર લોકો પલ્લીની આરતી ઉતારે છે. અને વિશેષ મહત્વ એવું કે જેને બી બાળક ના થતું હોય એને તકલીફ હોય અહીંયા બાધા લે તો 99% પરિપૂર્ણ જ થયેલી છે. એ આ મંદિરની વિશેષતા છે. પલ્લી એક આસ્થાનું પ્રતીક જ છે. સમજો જેને જેને કોઈ બી તકલીફ પડી હોય, જે બી બાધા રાખી હોય, આ જે બી ટ્રોલીમાં ઘી આવે છે ગામનું 1 કિલો પણ ઘી આજનું નહીં હતું. એ તમામ ઘી પબ્લિકનું જ હોય છે. અમારો રોલ એવો છે કે અમારા ત્યાં 3 કુટુંબના લોકો નવરાત્રિ બેસવા આવે, 9 દિવસ આરાધના થાય માતાજીની, અહીંયા ભક્તિ થાય. એ પછી આ અખંડ જ્યોત ચાલુ હોય એ લઈને અમારે જવાનું પલ્લીની આરતી ઉતારવા માટે. એટલે આ પલ્લીમાં એ વિશેષતા 18 કોમ ઇન્વોલ્વ છે. પટેલથી મોડીને તમામ મોમેડિયન બી આમાં ઇન્વોલ્વ છે. દરેકના એક રોલ આપેલા છે. એ રીતે અમારો રોલ માતાજીની પલ્લી રથની આરતી ઉતારવાનો મળેલો. 50,000 ઉપરથી કિલો ઘીનો વપરાશ થતો હોય છે. ઓકે. દર્શક મિત્રો, હાલ અત્યારે અમે ગાંધીનગરના જે રૂપાલ ગામ છે ત્યાં ઉપસ્થિત છીએ. વરદાયની માતાજીનો પલ્લી મેળાઓ ભરાઈ રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે. અહીંયાની પરંપરા છે કે પલ્લીનો રથ ત્યારે નીકળે છે ત્યારે 27 ચકલાઓ પર પૂજન કરવામાં આવે છે અને સમગ્ર ગામમાં ઘીની નદીઓ વહેતી હોય છે. અત્યારે હાલ તમને લાઈવ બતાવી રહ્યા છીએ કે પલ્લીનો રથ તૈયાર કરાઈ રહ્યો છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવે. તમે જોઈ શકો છો કે હાલ જે પલ્લીનો રથ છે તેમાં ખીજડાના લાકડાથી તાજું લાકડું આજનું આજ કાપીને પલ્લી રથ બનાવવામાં આવે છે. 14 ખિલ્લા મારવામાં આવે છે એવી પરંપરા છે. સાથે આજે 27 ચકલાઓ ઉપર ઘીનો અભિષેક કરવામાં આવે છે. આખી રાત આ સવારે 3 વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા સુધી પલ્લી રથ પલ્લી ગામમાં 27 ચકલાઓ ઉપર ફરશે. સમગ્ર ગામમાં ઘીની નદીઓ વહેવાની છે. સાથે ત્યારબાદ સવારે આ રથને મંદિરમાં મૂકવામાં આવે છે. આપણે અહીંયા અમુક ભક્તો છે એમની સાથે વાત કરીશું કે પ્રથા કેવી છે. કાકા, આપનું નામ જણાવો. બાળ ઠાકોરા જંગરાળ, મુકામ જંગરાળ, પાટણ તાલુકો. જંગરાળથી ત્યાં દર્શન કરવા આવીએ જ છીએ. કાકા, જે રીતે હાલ દર્શન તમે કરવા આવો છો, કેટલા વર્ષથી દર્શન કરવા આવો છો? અમે છેલ્લા 2 વર્ષથી અહીંયા આવ્યો છે. વાત મળેલી અમને કે બહુ મેળો ભરાશ છે, બહુ વસ્તી બહુ આવે છે. કેવું લાગે છે આપની મનોકામના પૂર્ણ થાય છે? માતાજીના આશીર્વાદ અમારી મનોકામના પૂરી થઈ જાય. તો હાલ જે પ્રક્રિયા કરવામાં આવી છે પલ્લી રથ બનાવવામાં, એમના વિશે થોડીક માહિતી આપો. હા સામે જે બની રહ્યું હા, તે કાપડ લાકડું લાવીને શીગડાનું કાપડ લાકડું લાવીને બનાવે છે અને અત્યારે રાત્રે 12 વાગ્યા પછી જે પલ્લી નીકળે છે
3 વાગ્યા પછી તૈયાર થઈને નીકળશે 27 સત્યાવીસ કાકા શું કહેશો આજે જે પ્રમાણે પ્રસંગ છે માતાજીનું 9મું નોરતું છે અને આવો વિશાળ પ્રસંગ છે ને આજ આપ અહીંયા પધાર્યા છો? હા, અમે ઘણા સમયથી વિચાર કરતા હતા અને આ વખતે અમે અહીંયા આવી ગયા. અમને ખૂબ આનંદ થયો. પહેલી વખતે અમે આ મુલાકાત લીધી, અમને ખૂબ ખૂબ આનંદ થયો અને આ પલ્લીમાં અમને દર્શન થાય અને માતાજી અમારી અપેક્ષા પૂરી કરે. જે રીતે હાલ આપ અહીંયા આવ્યા છો કાકા, પહેલી વખત અહીંયા આવ્યા છો? પહેલી વખતે હું આવ્યો છું. તો આપનું જીવન ફળી ગયું એવું માનો છો? હા. એવું કહેવાય છે કે અહીંયા જે દર્શન કરવા આવે છે, જેમ કે હાલ થોડો સમય પહેલા બહેનો બેઠા હતા અહીંયા, એમની મનોકામના પૂર્ણ થઈ હતી, તો એ જે એમણે જે માંગ્યું હોય ઈશ્વરને એ આજે અહીંયા એમને મળી ગયું. હા, અમારી ખૂબ ભાવના બહુ અમારી એ થઈ ગઈ અને ખૂબ આનંદ થયો અને અમને ખૂબ આનંદ થયો. અમે સંગ્રાલથી આવીએ છીએ. મારું નામ હસમુખભાઈ કાંતિલાલ ઠક્કર, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. બરોબર, તોથી અમે આવી રહ્યા છીએ. તો હાલ આ તમામ જે ભક્તો છે, ભાવિકો છે, અહીંયા આવી ચૂક્યા છે. આજે સમગ્ર રાતમાં સમગ્ર ગુજરાતમાંથી દૂર દૂરથી લોકો આવ્યા છે. માતાજીને માનનારા તમામ લોકો આજે અહીંયા આવી પહોંચ્યા છે. મોટી સંખ્યામાં હાલ જે રથ છે તે તૈયાર કરાઈ રહ્યો છે. લાકડું, ખીજડાનું જે લાકડું છે આજે જ કપાયું છે અને એ રથ બનાવીને આજે 27 ચકલા ઉપર તેનું પૂજન કરવામાં આવે છે અને સવારે આ જે રથ છે તે મંદિરે લઈ જવામાં આવશે. મારું નામ ભરતભાઈ મિસ્ત્રી છે. હું રૂપાલનો વતની છું. આજે રૂપાલ ગામ ગાંધીનગર જિલ્લાના બાજુમાં આવેલું છે. ત્યાં બાદ આજે માં વરદાયની માતાનું મંદિર છે. આજે પલ્લી નવરાત્રિ ત્યાં આસો સુદ નુમના દાડા આ માનો રથ તૈયાર કરવામાં આવે છે. ત્યાંથી બાદ આજે હરિજન ભાઈઓ આજે માના સિજડો પાડી આવે છે. આજે સિજડો પાડીને આવીને સુથાર ભાઈઓને વાવડ આપે છે. સુથાર ભાઈઓ સાથે હળી મળીને, રૂપાલના જે સુથાર ભાઈઓ છે બધા સાથે હળી મળીને આ માનો રથ તૈયાર કરે છે. ત્યારબાદ આજે પ્રજાપતિઓએ આજે માના રથે જોડાયેલા છે. ત્યાં પ્રજાપતિઓ કુંડા માતાજીના લગાવે છે. પંચોલી ભાઈઓએ માના રથે જોડાયેલા છે. એ કપાસિયા હાલવામાં આવે છે. પંચાલ ભાઈઓએ આજે માના ખીલા આપે છે. ત્યાંથી બાદ એ માનો આજે રથ તૈયાર કરા વાણંદ ભાઈઓ બી માતાના રથે જોડાયેલા છે.
માળી ભાઈઓએ આજે માના રથે જોડાયેલા છે, સોલંકી ભાઈઓએ આજે માના રથે જોડાયેલા છે, ચાવડા ભાઈઓ, બંધોણી ભાઈઓ આજે માના રથે જોડાયેલા છે. ત્યાંથી બાદ આજ માનો રથ તૈયાર થવામાં આવે છે, પલ્લીવાળા વાસમાં જાય છે. પલ્લીવાળા વાસમાં જઈને આજે ચાવડા ભાઈઓ સાથે હળી મળીને માના આજે રક્ષણ માટે અને માના એ માટે ચાવડા ભાઈઓ આજે પલ્લીવાળા વાસમાં આવે છે. પલ્લીવાળા વાસમાં આવીને બંધોણી ભાઈઓ સાથે આજે માના જોત ઉતારે છે, માના વધામણા કરતા હોય છે. સવામણનો ખીચડો માનો ત્યારે જ થાય છે. આજે ખીચડો તૈયાર થઈને માના રથે બંધાય છે. ત્યાંથી બાદ પલ્લીવાળા વાસેથી નીકળીને મેન ચોકમાં આવે છે. મેન ચોકમાં આવીને માના ઘીના વધામણા ચાલુ રહે છે. આજે ઘીના વધામણા ત્યાંથી બાદ રૂપાલ ગામની અંદર 27 ચકલા, આજે 27 ચકલા માનો રથ તૈયાર ફરતો હોય છે. એ 27 ચકલા આજ રૂપાલ ગામની અંદર રૂપાવટી નગરી કહેવામાં આવે છે. રૂપાલ ગામની અંદર માના ઘીની નદીઓ વહેવામાં આવે છે. ત્યાંથી બાદ આજે માનો ત્યાંથી ફરતો આજે મારા 27 ચકલે ત્યાંથી ચાવડા ભાઈઓ ત્યાં આજે ગોગ ચવાણે જઈને માના રાવર ભાઈઓ ઢોલ વગાડતા આજે માને વાતે ગાતે રૂપાલ ગામની અંદર લઈને નીકળે છે. ત્યાંથી બાદ સવામણનો ખીચડો ત્યાં એ થાય છે. ત્યાંથી બાદ આજે સવારે આરતીના ટાઈમે મા વરદાયની એમના મંદિરમાં વિરાજમાન થાય છે.
હાલ જે વરદાયની માતાનું મંદિર છે, પલ્લીનો રથ અહીંયાથી નીકળ્યો છે, મોટો મઠ બીજો ચોક છે જ્યાં અત્યારે હાલ જ માતાજીને ઘીનો અભિષેક કરવામાં આવ્યો છે. અહીંયા જ લાકડું કાપીને જે રથ બનાવવામાં આવ્યો તો તમને જણાવી દઈએ કે જોઈ શકો છો કે નીચે પગમાં ઘીની નદીઓ અત્યારે વહેવાની ચાલુ થઈ ગઈ છે. ઘી માતાજીને ચડાવવામાં આવ્યું છે. અત્યારે જે વરદાયનીના ભાવિક મંડળના સ્વયંસેવક છે તે તમામ માતાજીના રથને ઘી ચડાવીને અહીંયા આવ્યા છે. હમણાં જતા જ આપણે એમને રોક્યા છે, એમની પાસે ત્યાં જાણીશું. આપનું નામ જણાવો. મારું નામ પટેલ દેવલ. દેવલભાઈ, હાલ તમે જે માતાજીને ઘી ચડાવ્યું છે, પ્રક્રિયા શું હતી? આના અંદર માતાજીનો જે પાંડવો તરફથી પાંડવોથી આ રીતિ રિવાજ આવી રહ્યો છે. માતાજીના ઘીથી બાધા પરિપૂર્ણ થાય છે. આપણે અત્યારે માતાજીને ઘી ચડાવીને આવ્યા છો, તો તમારા બોડી ઉપર ઘી અમારા બોડી ઉપર માતાજીને ચડાવતો અમારા બોડી ઉપર ઘી ચડાય છે. તો હવે જે પલ્લી છે એ ક્યાં ગઈ છે? અહીંયાથી આ કયો ચોક છે? આ મોટો મેન ચોક, આ વરદાયની માતાનો રૂપાલા ગામનો મેન ચોક મોટો માડ કહેવામાં આવે છે. માડની નીચે બીજું ચકલું આવ્યું, એના અંદર હવે પલ્લી આગળ કેટલા ચોકે ફરશે? હજુ 23 ચોકે પહોંચશે. 23 ચોકે માતાજીની પલ્લી. કુલ રૂપાલ ગામમાં કુલ 27 ચોક હોય છે અને એમાંથી 3 ચોક પડી જાય છે. મેન મોટો માઠ ગણાય છે. હવે નીચે ભાગોળથી ખાંટવાસમાં થઈને માતાજી તરફ જશે, મંદિર તરફ જશે. કહેવાય છે કે અત્યારે જે રીતે ઘી પગમાં આવે છે, ઘરે પહોંચતા ઘીનું ટપકું પણ નથી રહેતું, શર્ટને ડાઘો પણ નથી રહેતો, એ શું પ્રથા? ના, એ વાત સાચી છે કે ઘીનો ડાઘો પણ નથી રહેતો, કારણ કે પહેલાં પાંડવ વખતથી અમારે માન સરોવર છે ત્યાં પબ્લિક નાહી છે, ત્યાં ઘીનો ડાઘો પણ નથી રહેતો. હવે અમે નાહીએ છીએ પણ અમે માટીમાં નાહીએ છીએ તો ઘી જતું રહે છે. તમે જઈને નાહવાના છો ઘરે? હા, નાહવાના, એટલે ઘી જતું રહે છે. તો આ હતા તમામ સ્વયંસેવકો જેમણે હાલ જે માતાજીને ઘીનો અભિષેક કર્યો છે. હવે એ માતાજીની પલ્લી છે એ આગળના ચકલા ઉપર ગઈ છે. એવા કુલ 27 ચકલા ઉપર માતાજીની પલ્લીનો રથ છે એ ફરવાનો છે. ત્યારબાદ મંદિરમાં જે રથ જે બનાવવામાં આવ્યો તો ત્યાં પહોંચ
અમારી સાથે હાલ જે મોટો મઠ ચોક છે હાલમાં જ ઘીથી નવડાવવામાં આવ્યા છે માતાજીને. અમારી સાથે ભક્ત જોડાયા એમની પાસે જાણીશું. કાકા, શું બોલ મારી અંબે, જય જય અંબે. હું હાલ બરોડાથી આવું છું. છેલ્લા 7 વર્ષથી માં ભગવતીની અસીમ કૃપાથી અમને કોઈ પણ જાતનું વિઘ્ન નડતું નથી. તેમજ ગામના રૂપાલ ગામના જે સ્વયંસેવકો છે તેમજ માં ભગવતીની કૃપાની એ લોકો પર અમી દ્રષ્ટિ વરસી રહે અને આવું ને આવું સુંદર આયોજન સુવ્યવસ્થિત થાય અને આપના ચેનલના માધ્યમથી લોકોને સારો પ્રતિસાદ મળે એવી મારી અપેક્ષા. બોલ મારી અંબે, જય જય અંબે. ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો, બહુ મજા આવી, અમને બહુ મજા આવી. અમને પેલા અંકલ લઈને આવ્યા. અમારી સાથે બીજા દર્શક મિત્રો જોડાઈ ગયા છે, ભાવિક ભક્ત છે. કાકા, આપનું નામ જણાવો. નામ શૈલેષભાઈ પટેલ. શૈલેષભાઈ, જણાવો કેવું લાગી રહ્યું છે? બસ બહુ મજા આવી છે. વરદાયની માતામાં આવ્યા અમને ખૂબ ખૂબ આનંદ થયો. ખૂબ મજા આવી, ખૂબ મજા આવી. આપણે જે માંગ્યું છે એ પૂર્ણ થાય છે? કેટલા વર્ષથી આવો છો? ઘણા હું 5-1 વર્ષથી આવું છું. થાય છે બધું. હાલ જે પ્રક્રિયા કરવામાં આવી રહી છે સમગ્ર એવું કહેવાય છે કે અત્યારે જે ઘીની નદીઓ વહે છે ઘરે પહોંચતા શર્ટના ડાઘ હોય કે પગના ક્યાંય ઘી રહેતું નથી. ના, કોઈ જગ્યાએ નથી રહેતું. એવું માતાજીનું સચ છે. બેટા, શું કહેશો આપ? બસ પહેલી વાર આવ્યા છીએ ને આ એક્સપિરિયન્સ મારો બહુ સારો રહ્યો. ક્યાંથી આવ્યા છો આપ? અમે અમદાવાદ રાણીપથી આવ્યા છે. ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. અમને બહુ જ સરસ ગમ્યું. અમને માતાજીની કૃપાથી અમે અહીં પહોંચી ગયા. અમે લગભગ 2 વાગ્યાના નીકળ્યા હતા. રસ્તામાં આવવા નતા દેતા પણ એમની કૃપાથી અમે આટલો પહોંચી ગયા છીએ. શું નામ છે બેટા? બહુ આનંદ. ધૈર્યરાજ, ક્યાંથી આવ્યા? ન્યૂ રાણીપથી, અમદાવાદમાં. પહેલી વખત આવ્યા? હા. ઓકે કાકા, શું કહેશો? મારું નામ વિરેન્દ્ર. ઉત્સાહ તો છે. અમે 2 વાગ્યાના નીકળેલા છીએ. માતાજીના દર્શન આજે કરવાની ધ્યેય લઈને જ નીકળ્યા હતા. માતાજીનો ધ્યેય દર્શન કરવા માટે નીકળ્યા જ હતા એટલે એમની કૃપાથી દર્શન થઈ ગયા છે. અને ખરેખર એક વખત તો જીવનમાં આના દર્શન કરવા જ જોઈએ કે અહીંયા ઘીની નદીઓ વહે છે. પાણીની નદીઓ તો હોય જ પણ અહીંયા ઘીની નદીઓ વહે છે એ માતાજીની કૃપા જ કહેવાય છે. અને માતાજીના કૃપાથી તમારા શરીર ઉપર એક બી ડાઘ ઘીનો રહેતો નથી. એ શ્રદ્ધા ના કહેવાય તો બીજું શું કહેવાય? બોલ મારી અંબે, જય જય અંબે. બસ કશું નહીં, દર્શન સરસ. ઓકે. આ માતાજીની એટલી શ્રદ્ધા છે તે 130 વર્ષથી અહીંયા વરદાની માતાની પલ્લી જાય છે. જે માતાજીની મોને માં હાલે છે પૂરેપૂરું. માતાજી વરદાની માટે હું 20 વર્ષથી આવું અહીંયા. માતાજી એટલો મને છોકરો રૂપારો આપી દીધો. ભગવાન કામ કરે છે અને ત્યાર માટે નદીઓ ઘીની હોય છે. એના માટે દૂરથી દોડીને લોકો આવે છે. કરોડો પબ્લિકના ઘીના દર્શન થાય છે. એ માની મોનતા એ ઘીની માનતા નોના હોય એ જ પૂરતો વરદાની માનો શોખ છે. તો આ હતા તમામ ભાવિક ભક્તો જે હાલ વરદાયની માતાના મંદિરે ઉપસ્થિત છે. મોટો મઠ છે ત્યાં ઉપસ્થિત છે. હાલ તો માતાજીનો પલ્લી રથ છે તે આગળ ચકલા ઉપર ગયું છે. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાછું મંદિરે આવશે. અમે લોકો હાલ અહીંયા ઉપસ્થિત છીએ.